આમાં આવતા હોય અને મને માતાના દિલથી માનતા હોય તો આ વાતનો પશ્ચાતાપ કરી તમારા માતા પિતા હાલ હયાતમાં જીવિત હોય તો એમની આગળ નાના બની અને એમના પગે પડીને કહેજો કે મારી કોઈ જીવનમાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ખાલી આટલું કહેવાથી બીજે દાડથી હું ખુખાર મેળડી તને ખોરામ બેહાડી દે. શું આટલું કહેવાથી આટલું કરતી પણ શરમ મેળવી પડે. પછી બાપ ગમે તેવો હોય, માં ગમે તેવી હોય, બાપ દારૂ પીતો હોય, મારઝૂડ કરતો હોય, માં તમને તમે હારું રાખો છતાંય તમારી નિંદા એ માં કરતી હોય, તમારું ખોટું ગાતી હોય, ઝઘડા કરતી હોય, બધું જ કરતી હોય, પણ છતાંય તે તમે નાના બની અને એની આગળ જઈ અને માફી માગી અને ફરી ક્યારે એ ભલે ગમે તેવું બોલે પણ તમે એમના વિશે ખરાબ બોલવાનું, ખરાબ વિચારવાનું નહીં. કેમ કે તમે રામના બન્યા છો. કોના બન્યા છો? રામના બન્યા છો.